આવા આમ જોવા જાઓ તો તમે આસારામને બાપુ જ કહો છો, તમે ગાંધીજીને બાપુ કહો છો, અને તમે મોરારી બાપુને પણ બાપુ કહો છો. આ ત્રણેયને તમે બાપુ કહો છો, પણ નમવું કોને અને કોને ન નમવું એ નક્કી કરવાનો અધિકાર તમારી પાસે છે. મંદિરના પગથિયા જે માર્બલમાંથી બને ને એ જ માર્બલમાંથી મૂર્તિ બને. એકને આપણે પગ નીચે ઘસી નાખીએ અને એકની સામે માથું નમાવીએ. એટલે ઘસાવવું કે પૂજાવવું એ આપણા હાથમાં છે. જે પાણી આપણે પગ ધોવા માટે વાપરીએ એ જ પાણી આપણે જો ધૂળમાં નાખીએ તો કાદવ થાય, ને કાદવમાં પડેલા પગ ધોવા માટે એ જ પાણી કામ લાગે. જિંદગી આટલી સરળ છે. ફરી એકવાર કેમ જીવવી જોઈએ એ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. જ્યાં સુધી જીવ્યા, જે જીવ્યા, જેમ જીવ્યા, એ કદાચ ક્યાંક યોગ્ય નહોતી. કદાચ એમ લાગ્યું કે ના યાર, કશું બીજું કરવાનું હતું, આ નહોતું કરવાનું. જે કહેવાનું હતું એ કહ્યું નહીં, જે સાંભળવાનું હતું એ સાંભળ્યું નહીં, જે પામવાનું હતું એ પામ્યા નહીં. તો અહીંથી શરૂ કરી શકાય છે, હમણાં, આજે, અત્યારે. સોરી કહેવામાં કોઈ પણ પ્રકારનો ઈગો પ્રોબ્લેમ ન હોવો જોઈએ. એવા લોકો જેને બહુ ચાહતા હતા, એવા લોકો કે જેની સાથે સાવ નાનકડી વાતમાં મન દુઃખ થઈ ગયું છે. મુનવ્વર રાણાનો કેટલો અદ્ભુત શેર છે. કુછ ऐसे मैंने अपने को आज़ाद किया, कुछ ऐसे मैंने अपने को आज़ाद किया, कुछ लोगों से माफ़ी मांगी, कुछ को मैंने माफ़ किया. જિંદગીનો આ બોજ લઈને ક્યાં સુધી જીવવાનું એ સવાલ બહુ મહત્વનો છે. જેને પ્રેમ કરીએ છીએ એને આઈ લવ યુ નથી કહી શકતા, પણ જેને ધિક્કારીએ છીએ એને ચોક્કસ કહીએ છીએ કે આઈ હેટ યુ. ફરી મને તારું મોઢું નહીં બતાવતો, તને પાઠ ભણાવી દઈશ, તને સીધો કરી નાખીશ, તારું મગજ ઠેકાણે લાવી દઈશ. પણ જેને પ્રેમ કરીએ છીએ એને જઈને કોઈ દિવસ કહ્યું કે તમારા માટે બહુ કર્યું છે યાર, થેન્ક યુ સો મચ. ઈશ્વર પાસે જઈને કોઈ દિવસ બે હાથ જોડીને કહ્યું કે થેન્ક યુ યાર, જિંદગીના 50 વર્ષ દરમિયાન તે કોઈ દિવસ કોઈ તકલીફ જ નથી પડવા દીધી. શ્વાસ ચાલતા રહ્યા, ભૂખ લાગતી રહી, રાત્રે સૂઈ જાઉં તો સવારે ઉઠું કે નહીં એવી ચિંતા નથી થતી. ફેસબુક, વોટ્સએપ, ટીવીનો સમય ઘટશે ને તો એકબીજાને સમય આપી જ શકાશે. હાંડવાના ફોટા અપલોડ કરે લોકો યાર, પૂરી અપલોડ કરે. ઘણીવાર તમને નવાઈ લાગે કે આ તમે શું જોઈ રહ્યા છો, અને કંઈ પણ સાયબર સ્પેસમાં ઢકેલે છે. સાયબર ડસ્ટબિન છે આ. કેવા ફોટા મૂકે તમે જુઓ તો ખરા, તમને સમજ પડે. તમે પ્રવાસ એટલે નથી કરતા કે તમને પરિવાર સાથે મજા કરવી છે. તમે પ્રવાસ એટલે કરો છો કે ફેસબુક પર ફોટા અપલોડ કરાય. બાલી જઈને આમ ફોટા પાડે. શું જોયું એ ખબર નથી, કેટલા ફોટા મૂક્યા એ ખબર છે, પછી પેલો ત્યાંનો મૂક્યો કે નહીં બીચનો. સાહેબ, અપ્રુવલની સોસાયટીની મજા એ છે કે તમારા ઘરની ઉત્તમ ક્રોકરી બીજા લોકો માટે છે. સારામાં સારી ક્રોકરી તમે ત્યારે કાઢો છો જ્યારે કોઈ આવવાનું હોય. અને એમાં જો પત્ની સારી ક્રોકરી કાઢીને કેન્ડલ લાઇટ લગાવીને ફૂલ લગાવીને રાહ જોતી હોય તો પતિ આવીને પહેલો સવાલ શું પૂછે? કોઈ આવવાનું છે? પત્ની તૈયાર થઈ હોય એમ થાય કે ચલો યાર, પેલી નવી બાંધણી છે, બહુ દિવસથી પહેરી નથી. સરસ તૈયાર થઈને વાળ ઓળીને પ્રતીક્ષા કરતી હોય તો પતિ આવીને પહેલો સવાલ પૂછે, ક્યાંય જવાનું છે? અરે તારે માટે તૈયાર થઈ છે યાર, તને કેમ એવો વિચાર નથી આવતો? એકબીજાની સાથે વિતાવેલા સમયને રિવાઇવ કરીએ, રિવાઇન્ડ કરીએ. જ્યાં કશુંક નથી થઈ શક્યું એ ફરી કરીએ. જેને માફી નથી માંગી શકાય એની માફી માંગીએ. જેને માફ નથી કરી શકાયું એને માફ કરીએ. જેને થેન્ક યુ નથી કહી શકાયું એને થેન્ક યુ કહીએ. જેની પણ સાથે મન દુઃખ હોય એને આજે જ કહીએ કે યાર, જે થવાનું હતું એ થઈ ગયું, હવે ફરી બદલી નહીં શકાય. ભલે એવું બને કે આ એવા ને એવા સંબંધ નહીં થાય, પણ અહીંથી આપણે એક નવા સંબંધની શરૂઆત કરીએ. કદાચ એવું બને કે નવો સંબંધ પહેલાંના સંબંધ કરતાંય વધુ ગાઢ, વધુ સરસ, વધુ મીઠો બને. મને બહુ ગમે છે મૃગાંક શાહની એક કવિતા કે ભલે લડીએ, ઝઘડીએ, એકબીજાનો વિરોધ કરીએ, પણ એકબીજાને સધિયારો આપવા છેલ્લે તો હું ને તું જોઈશ. જે ફોન 5:30 વાગે આવે છે અને તમને પૂછે છે કે શું બનાવું, અને તમને એમ કહેવાની ઈચ્છા થાય છે કે આટલા વર્ષથી મૂરખ બનાવે છે, હજી વધુ શું બનાવવું છે? એ પત્નીનો ફોન જો નહીં આવે તો શું થશે એવો વિચાર કર્યો છે કોઈ દિવસ? માણસ મોબાઈલ નંબર થઈ જાય તો શું થાય? જે અવાજ આપણે સાંભળીને ગુસ્સો કરતા હતા, જે છે
એને નથી માણતા આપણે, અને નથી હોતું ત્યારે એને મિસ કરીએ છીએ. આપણો સ્વભાવ થઈ ગયો છે. સુખ જાય ને પછી સમજાય કે જે ગયું એ સુખ હતું. ઓ ગોડ, આ તો માણતા હતા પણ ગયું એ સુખ હતું. લેટ્સ સ્ટાર્ટ રાઈટ નાવ. જિંદગીને એકવાર ફરી કહીએ કે જેમ જીવ્યા, જે જીવ્યા, જેવું જીવ્યા એને વિતાવી દઈએ, ભૂસી નાખીએ એને, એ પાનાઓને સીલ કરી દઈએ અને એક નવું પાનું ખોલીએ. એ નવા પાના પર લખીએ વન્સ મોર જિંદગી. લેટ્સ સ્ટાર્ટ ટુડે, લેટ્સ સ્ટાર્ટ નાવ, લેટ્સ લીવ. બચેલા કેટલા શ્વાસ છે એના આંકડા ગણવાને બદલે એ આંકડામાં કેટલી જિંદગી છે જોઈ લઈએ. બહુ ઓછા લોકો આ વાત સમજી શકે છે કે જે લોકો એમ કહે છે ને કે મારી પાસે સમય નથી, મારી પાસે સમય નથી, મારી પાસે સમય નથી. એકચ્યુઅલી આપણી પાસે સમય નથી. એક છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું. બચ્ચન સાહેબ સાથે એક કામ કરું છું. એમણે હાથમાં એક ઘડિયાળ પહેરેલી, 25-30 લાખ રૂપિયાની ઘડિયાળ હશે. આમ મારી સાથે વાત કરે ને હાથ ઊંચો નીચો કરે, મારું ધ્યાન આમ ઘડિયાળ ઉપર. એટલે હસીને મને કહે છે અચ્છી હે ના? મેં કીધું બહોત અચ્છી હે સર. એટલે મને કહે છે વક્ત વહી દિખાતી હૈ જો તુમ્હારી ઘડી દિખાતી હૈ. તમે 10 ઘડિયાળો બદલો ને એનાથી તમારો સમય નહીં બદલાય, પણ તમારો સમય બદલાશે ને તો ઘડિયાળ આપોઆપ બદલાઈ જશે. આ જિંદગીનું સત્ય છે. સમય બદલાય ને એટલે લોકો રાડો અને રોલેક્સ પહેરવા માંડે, પણ રાડો અને રોલેક્સ પહેરવાથી જિંદગીનો સમય નથી બદલાતો. આ સત્ય છે. બહુ ઓછો સમય છે આપણી પાસે. આપણને કલ્પના પણ નથી કે આવતીકાલે સવારે શું થશે. કેટલા બધા લોકોને આપણે સાંભળીએ ત્યારે આપણે, હું LICના એજન્ટની જેમ તમને બીવડાવતી નથી. LICનો એજન્ટ આવે ને તમને બીવડાવે, ચાલુ જ ત્યાંથી કરે. કાલે તમે નહીં હો તો જિંદગીનો શું ભરોસો? ગભરામણ થઈ જાય કે ભાઈ આ બધું બંધ કર, તું મારે નથી સાંભળવું, તું વીમો લઈને જા. વિચાર કરો કે તમારો પગ કપાઈ જાય તો. અરે શું કામ કપાય, પણ નથી મારે કપાવા દેવો. આ તમે વિચારો તો તમને સમજાય કે આ ડર તમને કદાચ આ સ્થિતિમાં લઈ આવે છે. તો માત્ર એટલું જ કહેવું છે મારે કે એક નવું પાનું ઉઘાડો, એમાં લખો વન્સ મોર જિંદગી. નથી કર્યું એ બધું કરી નાખો, નથી કહ્યું એ બધું કહી દો, નથી જીવ્યા એ બધું જીવી લો, નથી માણ્યું એ બધું માણી લો. જેને માફ નથી કર્યું એ બધાને માફ કરી દો. જેની પાસે માફી નથી માંગી એની માફી માંગી લો. એક સાવ કોરા પાના પર નવા વર્ષે નવી શરૂઆત કરીએ અને પોતાની જાતને કહીએ વન્સ મોર જિંદગી. થેન્ક યુ સો મચ. કાજલબેનને સાંભળ્યા પછી એમના મનમાં આપણે જેટલી પણ ખુશી વ્યક્ત કરીએ એટલી ઓછી છે, પણ ફિનિશિંગ ટચ આ વાતથી આપીએ. મિલકે બિછડના દસ્તુર है ज़िंदगी का, यही किस्सा मशहूर है ज़िंदगी का, बीते हुए पल कभी लौट कर नहीं आते, यही सबसे बड़ा कसूर है ज़िंदगी का. આજે જે સમય વીતી ગયો એ કદાચ ફરી પાછો ક્યારેય નથી આવવાનો, પણ એની જે મીઠી યાદો છે તે હંમેશા આપણા માનસમાં ધરબાયેલી રહેવાની છે. આપ સૌને એક વાત એ કહેવાની કે કાજલબેને હમણાં આપણને જે વાતો જણાવી, આપમાંથી કોઈને જો કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપ પૂછી શકો છો. કાજલબેન એનો આન્સર આપશે. માઇક માટે ચિરાગભાઈ, આપમાંથી જે પણ હોય પોતાનો હાથ ઉપર કરશો. હા, આપના સુધી માઇક આવશે ભાઈ, અને કાજલબેનને ઇન્વાઇટ કરીશું. કાજલબેન.